આ જગતના કેટલાય જીવો સદગુરુને શોધી રહ્યા છે, તો આ બધા જીવો સદગુરુને કેમ શોધે છે? સદગુરુના સાનિધ્યમાં કેમ જાય છે? સદગુરુની પાસે એવું તો કયું ચૈતન્ય તત્વ છે, જે ચૈતન્ય તત્વ, જે બ્રહ્મજ્ઞાન, જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ જીવો સદગુરુના દ્વારે દોડી જાય છે અને તેમને સદગુરુનું સાનિધ્ય મળી જાય છે, તો પણ તે સદગુરુની ભીતર જે બ્રહ્મજ્ઞાન છે, જે આત્મજ્ઞાન છે, તેને પ્રાપ્ત કરી શકતા નથી. તો આવું કેમ થાય છે? કેમ કે આ બધા જીવો સદગુરુની પાસે શુદ્ધ ધ્યેયથી જતા નથી. કોઈ સદગુરુની પાસે શારીરિક સ્તર ઉપર જાય છે કે મારે ઘર થઈ જાય, મારે નોકરી થઈ જાય, મને આ મળી જાય, મને તે મળી જાય, એટલે એ જીવ શારીરિક સ્તર ઉપર જ રહે છે અને એની પ્રગતિ શારીરિક સ્તર ઉપર જ થાય છે. બીજા અમુક જીવ એવા હોય છે જે માનસિક સ્તર ઉપર સદગુરુના સાનિધ્યમાં જાય છે કે ઘરેથી કંટાળો આવે છે, વિચારો બહુ આવે છે, જો સત્સંગ સાંભળીએ, સદગુરુની વાણી સાંભળે તો થોડું સારું લાગે, સમય નીકળી જાય, એટલા માટે સદગુરુના દ્વારે જાય છે. તો એમની પ્રગતિ માનસિક સ્તર ઉપર જ થાય છે, એટલે એમનો બુદ્ધિનો વિકાસ થોડો ઘણો થઈ જાય છે. ત્રીજા પ્રકારના જીવો એવા હોય છે જે આધ્યાત્મિક સ્તર ઉપર હોય છે અને આ આધ્યાત્મિક સ્તર ઉપર જે હોય એને જ શિષ્ય કહેવાય. તે શારીરિક આવશ્યકતાઓ માટે સદગુરુ પાસે જતા નથી, માનસિક આવશ્યકતાઓ માટે પણ સદગુરુ પાસે જતા નથી. તે તો આધ્યાત્મિક સ્તરે, આત્મિક સ્તરે સદગુરુની પાસે જતા હોય છે કે મને ભીતરનું બ્રહ્મ જ્ઞાન મળે, મને ભીતરનું આત્મજ્ઞાન મળે, મારો મનુષ્ય જન્મ સાર્થક થાય, માટે તે સદગુરુની પાસે જતા હોય છે. હકીકતમાં આપણે મુક્ત છીએ જ, આપણે મુક્ત હતા, મુક્ત છીએ અને મુક્ત રહેવાના જ. ફક્ત આપણે આપણા ભીતરના અજ્ઞાનના લીધે બંધનોમાં બંધાયેલા હતા. જ્યારે આપણે સદગુરુની પાસે જઈએ અને સદગુરુની ભીતર જે બ્રહ્મજ્ઞાન છે, જે અનુભૂતિનું જ્ઞાન છે, જે આત્મજ્ઞાન છે, એ આપણને પ્રાપ્ત થાય એટલે તરત જ આપણે જાગી જઈએ. આપણને ખબર પડી જાય કે જેને હું બંધન માનતો હતો, હકીકતમાં એ બંધન છે જ નહીં. હકીકતમાં હું તો મુક્ત જ હતી, મુક્ત જ છું અને મુક્ત જ રહેવાનું. તો બસ આટલી જ વાત છે. પણ સદગુરુની પાસે શુદ્ધ ધ્યેયથી જવું જોઈએ. સમર્પણ ભાવ, વિનમ્રતા, સદગુરુને કોઈ સામાન્ય વ્યક્તિ ન ગણવા, સદગુરુને કોઈ સામાન્ય મનુષ્ય પણ ન ગણવા, સદગુરુને પરમાત્મા ગણી, સદગુરુ પરમાત્મા જ છે એવો ભાવ રાખીને જો આપણે સદગુરુ દ્વારે જઈએ, તન મન ધન બધું સદગુરુ ચરણોમાં સમર્પિત કરી દઈએ, તો આપણો જે આ મનુષ્ય જન્મ છે તે મનુષ્ય જન્મ સાર્થક થઈ જાય છે. આપણું ચિત્ત શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય થવા લાગે છે. સામાન્ય મનુષ્યો સદગુરુની પાસે જાય તો છે, પણ સદગુરુને તે બીજા ગણે છે. મારા મમ્મી, મારા પપ્પા, મારો ભાઈ, મારી બહેન, પણ સદગુરુ એ બીજા. આવું જ્યારે હોય ત્યારે શિષ્યની આધ્યાત્મિક પ્રગતિ બહુ ધીમે ધીમે થતી હોય છે. હા, પણ જો કોઈ શિષ્ય એવું માને કે સદગુરુ નહીં, મારા સદગુરુ, તો કેટલો પ્રભાવ પડે. એ તમને મુક્ત કરાવે છે. સદગુરુ તમને આત્મ સાક્ષાત્કાર કરાવે છે. સદગુરુ તમને નવો જન્મ આપે છે. એટલે સદગુરુ મારા, પરમાત્મા મારા, સંસાર મારો નહીં. સંસાર તો બદલાતો રહે છે, સંસારના માણસોના મને બદલાતા રહે છે, તો એ કોઈ મારા નહીં. ઘર મારું નહીં, ગાડી મારી નહીં, તો મારા કોણ? મારા સદગુરુ. એટલે એકલું સદગુરુ, સદગુરુ, ગુરુ, ગુરુ, ગુરુ એવું નહીં કહેવાનું. ગમે ત્યારે કહો મારા સદગુરુ, તો કેટલો પ્રભાવ પડે. તમે એમ કહો ભગવાન, 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 તો કયા ભગવાન સાંભળે? પણ એમ કહો કે મારા ભગવાન, તો તરત ભગવાન પ્રગટ થઈ જાય. તમે એમ કહો ગુરુ, 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 સદગુરુ, 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 તો સદગુરુ એટલું ન સાંભળે. પણ એમ કહો મારા સદગુરુ, તમે જલ્દી આવો, તો તરત જ આવી જશે. એટલે તમારી ભીતર એવો ભાવ રાખો કે સૌથી પહેલાં સદગુરુ, મારા સદગુરુ એ પ્રથમ, પછી બીજું બધું. તો આવો ભાવ જો તમારા હૃદયમાં પ્રગટ થાય તો તમે જલ્દીથી એ
મુક્તિની સ્થિતિનો અનુભવ કરી શકો છો. તમે મુક્ત છો જ, બસ તમારે એ જ્ઞાન પ્રાપ્ત કરી લેવાનું છે કે હું મુક્ત છું. બસ તમારે એ અનુભૂતિ કરી લેવાની છે કે હું મુક્ત છું. હકીકતમાં તમે બંધનમાં છો જ નહીં. બસ એ જે અજ્ઞાનના પડર છે, એ જે ભેદ ભય ભ્રમણાઓ છે, એ બધું તોડવાનું છે. બસ સદગુરુ દ્વારે એ બધું તૂટી જાય એટલે તમે મુક્ત જ છો. પણ સદગુરુ દ્વારે શુદ્ધ દેહથી જવું જોઈએ. ઘણા મનુષ્યો સદગુરુ પાસે અશુદ્ધ દેહથી જતા હોય માટે તેમની આધ્યાત્મિક પ્રગતિ થતી જ નથી, અને હોય એનાથી પણ એમનું પતન થઈ જાય છે. જેમ કે પહેલાં થોડા સારા હોય, સારા વિચાર કરતા હોય, પછી સદગુરુના સાનિધ્યમાં જાય, જ્ઞાન પ્રાપ્ત કરે, પછી સદગુરુના જ અવગુણ જોવે, સદગુરુની જ નિંદા કરે, સદગુરુનું જ આમ તેમ બોલ્યા કરે, તો ગુરુ તત્વની નિંદા કરે એટલે ફરી પાછા તે હોય એનાથી પણ નીચી કક્ષામાં આવી જાય છે, એમનું પતન થઈ જાય છે. સદગુરુના સાનિધ્યમાં જાઓ એટલે બહુ ધ્યાન રાખવાનું. તમે કોઈ મનુષ્યના સાનિધ્યમાં નથી જતા, તમે કોઈ શરીરના સાનિધ્યમાં નથી જતા, તમે પરમાત્માના સાનિધ્યમાં જાઓ છો. એટલે તમે ત્યાં એક નકારાત્મક વિચાર કરશો ને તો એ વૃદ્ધિગત થશે, એ 10 ગણો થઈ જશે. તમે ત્યાં એક સકારાત્મક વિચાર કરશો ને તો એ 10 ગણો થઈ જશે. તમે ત્યાં પ્રેમથી જશો ને તો તમારી અંદર પ્રેમ વધી જશે. તમે આનંદથી જશો તો આનંદ વધી જશે. તમે રાગ દ્વેષથી જશો ને તો રાગ દ્વેષ વધી જશે. તમે અભિમાનથી જશો તો અભિમાન વધી જશે. કેમ કે ગુરુ તત્વનો એવો સ્વભાવ છે કે જે હોય એનું 10 ગણું કરીને પાછું આપી દેવું. તમે 1% પ્રેમ આપો છો તો સદગુરુ તમને 10% કરીને પાછું આપી દેશે. તમે અભિમાન રાખો છો ત્યાં જઈને 1 ગણું તો 10% તમારું અભિમાન વધી જશે. એટલે બહુ જાગૃત રહેવાનું. સદગુરુ દ્વારે તો શુદ્ધ ચિત્ત, પવિત્ર ચિત્ત, સશક્ત ચિત્તે જવાનું, સકારાત્મક વિચાર રાખવાના, રાગ દ્વેષ બિલકુલ નહીં, અભિમાન બિલકુલ નહીં, ઈર્ષા બિલકુલ નહીં. બધાની અંદર એક જ પોતાના સ્વરૂપના દર્શન કરવાના, સદગુરુને પરમાત્મા માનીને સાષ્ટાંગ પ્રણામ કરવાના, ખૂબ વિનમ્રતા, શિષ્ય ભાવ, દાસ્ય ભાવ રાખવો. જે પણ સેવા મળે એ ગુરુ કાર્ય કરી સમજીને સેવા કરવાની. તો તમે આ માર્ગમાં જલ્દીથી આગળ વધી શકશો. આવી જ રીતે એક આચાર્ય હતા, એમની પાસે ઘણા મનુષ્યો આવતા હતા સત્સંગ સાંભળવા માટે. એમાંથી 2 મનુષ્યો હતા, એમને એમ થયું કે અમને તો આચાર્ય મળ્યા છે, પણ અમારે છે ને સાચા સદગુરુના દ્વારે જવું છે, સાચા સદગુરુને શોધવા છે, સાચા સદગુરુનું સાનિધ્ય સેવું છે. એટલે એમને આચાર્યને વાત કરી. એટલે આચાર્યએ કીધું કે હા, આ મનુષ્ય જન્મ આપણને મળ્યો તો આપણે આત્મ સાક્ષાત્કાર કરી લેવો જોઈએ, આત્મ અનુભૂતિ કરી લેવી જોઈએ, અને એ જાણી લેવું જોઈએ કે હું આ દેહ નથી, હું આત્મા છું. એ સાક્ષાત્કાર કરી લેવો જોઈએ. તો આપણે જ્યાં જન્મ લઈને આવ્યા ને એ સફળ થઈ જાય. એટલે બંને એમના શિષ્યોને થયું કે વાત તો સાચી છે. એટલે આચાર્ય એક મહાપુરુષને ઓળખતા હતા. એટલે આચાર્યએ કીધું કે તમે આ ડુંગર ઉપર આ ગુફામાં જાઓ, ત્યાં એક મહાપુરુષ રહે છે, એ તમને આત્મજ્ઞાન આપશે. એટલે આ બંને શિષ્યો તો નીકળી પડ્યા, ચાલતા ચાલતા ગયા. એ મહાપુરુષની પાસે ડુંગર ચઢ્યા. ડુંગરની બાજુમાં એક ગુફા હતી, એ ગુફામાં ગયા અને ત્યાં જઈને એ સદગુરુના ચરણમાં બેસી ગયા, સદગુરુના સાનિધ્યમાં બેસી ગયા. એટલે સદગુરુએ કીધું કે જાઓ, તમે જઈને હવન માટે લાકડા લઈ આવો. એટલે 2 શિષ્યો હતા. એમાંથી બંને શિષ્યો, એક પૂર્વ દિશામાં ગયો, એક પશ્ચિમ દિશામાં ગયો. એક શિષ્યએ ઝાડની નીચે જે નાની નાની ડાળખીઓ પડેલી જ હતી એ ડાળખીઓ ઉઠાવી, એની ગઠરી બાંધી અને એ લઈને સદગુરુના સાનિધ્યમાં જવા લાગ્યો. બીજો એક શિષ્ય હતો, એને તો કુહાડી લીધી, ઝાડને કાપી નાખ્યું, એના ટુકડા કરી દીધા, પછી એ ભર્યું અને સદગુરુના સાનિધ્યમાં ગયો. પેલો જે નીચે ડાળખીઓ પડીને શાંતિથી બાંધીને સદગુરુના સાનિધ્યમાં ગયો, સમર્પણ ભાવે ગયો અને સમર્પણ ભાવે જઈને સદગુરુને કીધું કે હે સદગુરુ, આ મારા રાગ દ્વેષ છે, આ મારી ઈર્ષા છે, આ મારી જૂની પુરાણી વાસનાઓ છે, આ મારી ઈચ્છાઓ છે, આ મારા ભ્રમ છે, આ મારા ભેદ છે. આ લો, આને તમે યજ્ઞ કરીને અગ્નિમાં આહુતિ આપીને ભસ્મ કરી દો અને મને એક નવો જન્મ આપો, મને એક નવી અનુભૂતિ આપો. બીજા શિષ્યએ પણ
એ લાકડાની ગઠરી સદગુરુને આપી અને કહ્યું કે આ લો યજ્ઞ માટેના લાકડા. પણ આ શિષ્યનો એટલો ભાવ ન હતો, ખાલી સેવા ખાતર સેવા કરી અને સદગુરુને આપી દીધું અને કહ્યું કે હવે આપણે આનો યજ્ઞ કરીશું. એટલે સદગુરુએ કહ્યું કે ઠીક છે. સદગુરુએ આંખો બંધ કરી થોડીવાર માટે સદગુરુ ધ્યાનસ્થ થયા અને જોયું કે આ પહેલા શિષ્યનો ભાવ ઉત્તમ છે, પહેલા શિષ્યનો ભાવ શુદ્ધ છે અને આ પહેલા શિષ્યને આત્માને જાણવાની, આત્માને અનુભૂતિ કરવાની ખૂબ જિજ્ઞાસા છે અને અહીંયા ગુરુચરણમાં પણ તે ખૂબ શુદ્ધ અને સમર્પણ ભાવે આવ્યો છે. જ્યારે આ બીજા નંબરનો શિષ્ય ખાલી આવા ખાતર આવ્યો છે, ખાલી જાણવા માટે આવ્યો છે, ખાલી ઉપર છલ્લું જાણવા માટે જ આવ્યો છે. એટલે સદગુરુએ કીધું કે ઠીક છે, હવે તમે બંને આ ગુફાની બહાર જે જગ્યા છે ત્યાં સેવા કરો અને રહો. હવે 1 વર્ષ સુધી આ બંને શિષ્યોએ ત્યાં સેવા કરી, સદગુરુની આજ્ઞામાં રહ્યા. પછી 1 વર્ષ પછી સદગુરુએ બંને શિષ્યોને બોલાવ્યા અને પૂછ્યું કે તમે અહીંયા શું કામ આવ્યા છો? હવે હું તમારી સેવાથી પ્રસન્ન થઈ ગયો છું. તમે અહીંયા શું લેવા માટે આવ્યા છો? તમારે શું પ્રાપ્ત કરવું છે? એટલે પહેલા નંબરના શિષ્યએ કીધું કે મારે આત્મજ્ઞાન જોઈએ છે, મારે આત્મ અનુભૂતિ જોઈએ છે. એટલે સદગુરુએ કીધું ઠીક છે. બીજા નંબરના શિષ્યએ કીધું કે મારે પણ આત્માની અનુભૂતિ કરવી છે, આત્મ સાક્ષાત્કાર કરવો છે. એટલે સદગુરુએ કીધું કે ઠીક છે. પછી સદગુરુએ કીધું કે તમારે બંને આત્માની જ ઓળખાણ કરવી છે ને? એટલે બંનેએ કીધું હા. કે તમારે બંને આત્માની જ અનુભૂતિ કરવી છે ને? એટલે બંનેએ કીધું હા. તો કે બંને એકબીજાની આંખમાં જુઓ. બંનેએ એકબીજાની આંખમાં જોયું. સદગુરુએ પૂછ્યું કે હવે બંનેને એકબીજાની આંખમાં શું દેખાય છે? એટલે બંને શિષ્યોએ કીધું કે આની આંખમાં મને મારું સ્વરૂપ દેખાય છે, પેલાએ કીધું આની આંખમાં મને મારું સ્વરૂપ દેખાય છે. એટલે એકબીજાની આંખમાં અમને પોતાનું સ્વરૂપ દેખાય છે, પોતાનું શરીર દેખાય છે. તો સદગુરુએ કીધું કે બસ એ જ આત્મા છે. એટલે બંને તો પ્રસન્ન થઈ ગયા કે અમે તો આત્માને ઓળખી લીધો, અમે તો આત્માને જાણી લીધો. એટલે સદગુરુએ કીધું કે મેં તમને આત્મા ઓળખાઈ દીધો, હવે તમે તમારા ઘરે જવું હોય તો જઈ શકો છો. એટલે બંને જણા ઘરે જવા માટે નીકળ્યા અને બોટમાં બેસી ગયા. બોટમાં બેસીને બંને ઘરે જઈ રહ્યા હતા. નદી પાર કરી લીધી. બીજા નંબરનો જે શિષ્ય હતો એને તો એવું જ માની લીધું કે આ શરીર છે ને એ જ આત્મા, બસ એટલું જ જ્ઞાન લઈને એ જતો રહ્યો. પણ જે પહેલા નંબરનો શિષ્ય હતો ને એને મનમાં કંઈ ખૂંચતું હતું. એને એવું થતું હતું કે મને એની આંખમાં તો મારું શરીર દેખાયું, તો શું શરીર જ આત્મા? શરીર આત્મા કેવી રીતે હોઈ શકે? કે શરીર તો નષ્ટ થઈ જશે, શરીર તો છૂટી જશે, શરીર તો અવિનાશી છે અને આત્મા તો અમર છે, તો મારું શરીર એ આત્મા કેવી રીતે હોઈ શકે? એટલે એ તો બોટમાં બેસો અને ફરી પાછો સદગુરુની ગુફાએ આવ્યો અને આવીને સદગુરુને કીધું કે મને આ જ્ઞાનમાં કંઈ સાર દેખાતો નથી, આ જ્ઞાનથી હજુ હું તૃપ્ત થયો નથી. એની આંખમાં તો મને મારું શરીર દેખાયું, તો શરીર આત્મા નથી. એટલે સદગુરુ મુસ્કાયા અને સદગુરુએ કીધું કે તે એકદમ સાચું વિચાર્યું, તે વિચાર કર્યો. કેમ કે તારે આત્માને જાણવાની જિજ્ઞાસા હતી, આત્માનો અનુભવ કરવાની જિજ્ઞાસા હતી, એટલે તે વિચાર કર્યો. પણ પેલાને તો ખાલી ઉપર છલું જાણવું હતું, એટલે જે થોડું ઘણું મળ્યું એ જાણીને જતો રહ્યો અને શરીર જ આત્મા છે એવું માનીને એ જતો રહ્યો. કેમ કે એની અંદર કોઈ જિજ્ઞાસા હતી જ નહીં, પણ તારી અંદર જિજ્ઞાસા હતી એટલે તું ફરી પાછો આવ્યો. એટલે સદગુરુએ કીધું કે જો આત્મજ્ઞાન મેળવવું એ કંઈ એટલે સહેલું નથી, એ કંઈ નાની વાત નથી. આત્મજ્ઞાન મેળવવું એટલે તો કરોડોમાં કોકને આત્મજ્ઞાન પ્રગટ થાય, કરોડોમાં કોકને બ્રહ્મજ્ઞાન પ્રગટ થાય. એટલે શિષ્યએ ફરી પાછો સમર્પણ ભાવ કર્યો, સદગુરુની સેવા કરી, સદગુરુના આશ્રમમાં રહ્યો. 1 વર્ષ આશ્રમમાં રહ્યો અને પછી સદગુરુએ કીધું કે હવે હું તને આત્માનું જ્ઞાન આપીશ. એટલે આ શિષ્યને સદગુરુએ બોલાવ્યો અને કહ્યું કે તું નવા વસ્ત્રો પહેરીને આવ. એટલે આ શિષ્ય નવા વસ્ત્રો પહેરીને આવ્યો અને પછી એની સામે એક પાણી
ભરેલું તપેલું મૂક્યું અને પછી કીધું કે તું આ તપેલામાં જો. એટલે આ શિષ્યએ તો તપેલામાં જોયું કે બોલ તને શું દેખાય છે? કે તપેલામાં તો મને હું જ દેખાઉં છું, મારું શરીર દેખાય છે. એટલે સદગુરુએ કીધું શરીર દેખાય છે પણ આત્મા તો શરીરમાં જ છે ને. એટલે શિષ્યએ કીધું હા આત્મા તો શરીરમાં જ છે. તો કે બસ તને જે દેખાય છે એ જ આત્મા. એટલે આને તો થયું કે બરાબર છે, આત્મા મારી અંદર છે તો આ શરીર છે એ જ આત્મા છે, એવું ફરી તેને સદગુરુએ સમજાવ્યું. પણ હજુ એનું મન માન્યું નહીં. એટલે ઘરે જતાં જતાં ફરી એ પાછો ફર્યો અને સદગુરુને કીધું કે હજુ મારું મન ઠરતું નથી. કે કેમ? કે આ શરીર તો મને કે પાણીમાં દેખાયું પણ એ તો મને શરીર દેખાયું, આત્મા થોડી દેખાયો છે. કે મારે તો આત્મ સાક્ષાત્કાર કરવો છે, મારે તો આત્મ અનુભૂતિ કરવી છે. એટલે સદગુરુ પાછા હસ્યા અને ફરી પાછું એને કીધું કે સારું તું હજુ 1 વર્ષ આ આશ્રમમાં સેવા કર. હજુ 1 વર્ષ આશ્રમમાં આને સેવા કરી. 1 વર્ષ પછી સદગુરુએ ફરી પાછો આ શિષ્યને બોલાયો અને કહ્યું કે બોલ હવે કે મારે આત્મજ્ઞાન જાણવું છે, આત્મ અનુભૂતિ કરવી છે. એટલે સદગુરુએ કીધું કે સ્વપ્ન અવસ્થામાં આપણને જે આનંદની અનુભૂતિ થાય છે ને એ જ આત્મા છે. આ સાંભળીને આ શિષ્ય પોતાના ઘરે જવા લાગ્યો. નદીમાં તે હોડીમાં બેઠો હતો અને તે વિચાર કરતો હતો કે સ્વપ્ન અવસ્થામાં તો આનંદની અનુભૂતિ તો થાય છે પણ કે એ તો ક્ષણિક હોય છે, એ કંઈ શાશ્વત નથી હોતી અને એ તો ખાલી કે બ્રહ્મ થાય છે. તો એ આત્મા કેવી રીતે હોઈ શકે? આત્માનો આનંદ તો અખંડ છે, અવિનાશી છે. આત્મા તો અજર અમર અને અવિનાશી છે. જ્યારે સ્વપ્ન તો એક અવસ્થા છે, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુરિયા એ બધી તો અવસ્થા છે. અવસ્થામાં સ્વપ્નમાં તો આનંદની અનુભૂતિ થાય પણ એ તો બ્રહ્મ છે. જ્યારે જાગ્રત થઈએ ત્યારે તો એ આનંદ લુપ્ત થઈ જાય છે. એટલે એને થયું કે એ આત્મા નથી, એ આનંદ એ આત્માનો આનંદ નથી. એટલે ફરી પાછો તે હોડીમાં બેસીને સદગુરુ દ્વારે આવે છે, સદગુરુની ગુફામાં આવે છે અને સદગુરુને કહે છે કે આ જ્ઞાનમાં મને હજુ કંઈ સાર દેખાતો નથી, મારે આત્મજ્ઞાન જોઈએ, મારે આત્મ અનુભૂતિ જોઈએ છે. સદગુરુએ કીધું કે સારું તું હજુ 1 વર્ષ સેવા કર પછી તને આત્મજ્ઞાન આપીશ. આ શિષ્યએ તો હજુ 1 વર્ષ સેવા કરી. 1 વર્ષ પછી તે સદગુરુના સાનિધ્યમાં ગયો અને પૂછ્યું કે મારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, મને કહો કે આત્મા એટલે શું? સદગુરુએ કીધું કે ગહેરી નીંદમાં જે આપણું ચિત્ત સ્થિર હોય ને એ જ આત્મા. આ સાંભળીને આ શિષ્ય તો પાછો હોડીમાં બેસી ઘર તરફ જવા માટે નીકળ્યો અને રસ્તામાં એને વિચાર કર્યો કે ગહેરી ઊંઘમાં સ્થિર ચિત્ત હોય એ આત્મા કેવી રીતે હોઈ શકે? કેમ કે ગહેરી નીંદમાં તો આપણને કંઈ ખબર જ નથી હોતી, આજુબાજુમાં શું હોય એ કંઈ ખબર નથી હોતી. ગહેરી નીંદ તો કે મૃત્યુ બરાબર છે, ઊંઘ તો કે મૃત્યુ બરાબર છે. તો કે એ આત્મા કેવી રીતે હોઈ શકે? અને ગહેરી નીંદ ગહેરી ઊંઘ જો આત્મા હોય તો પછી જાગ્રતમાં આપણને આત્માની અનુભૂતિ કેમ નથી થતી? જાગ્રતમાં આત્મ સાક્ષાત્કાર કેમ થતો નથી? તો એ કે એવું થોડું હોય કે ઊંઘમાં જ આત્મા મળે? એટલે હજુ આને કંઈ સંતોષ થયો નહીં. એટલે એ તો ફરી પાછો હોડીવાળાને કીધું કે ફરી પાછો મને ત્યાં લઈ જા અને ફરી પાછો સદગુરુના ત્યાં ગયો અને પૂછ્યું કે હજુ આ જ્ઞાનથી કે મને સંતોષ થતો નથી, મારે તો કે આત્મજ્ઞાન જોઈએ, મારે બ્રહ્મ જ્ઞાન જોઈએ, આત્માની અનુભૂતિ જોઈએ. એટલે સદગુરુએ કીધું કે સારું તું 5 વર્ષ સેવા કર આશ્રમમાં, પછી તેને બ્રહ્મ જ્ઞાન મળશે, આત્મજ્ઞાન મળશે. એટલે આ શિષ્યએ તો 5 વર્ષ સેવા કરી, સદગુરુના આશ્રમમાં રહ્યો અને 5 વર્ષ પછી જ્યારે તે સદગુરુના સાનિધ્યમાં જાય છે અને પૂછે છે કે હે સદગુરુ આત્મા એટલે શું? એટલે સદગુરુ આંખો બંધ કરે છે. સદગુરુ એક ઉચ્ચ અવસ્થામાં સમાધિ અવસ્થામાં જતા રહે છે અને ત્યાં જઈને એ શિષ્યના મસ્તક પર હાથ મૂકે છે અને શિષ્યને આત્માની અનુભૂતિ થાય છે, આત્મ સાક્ષાત્કાર થાય છે. શિષ્યને એ ખબર પડી જાય છે કે હું દ્રષ્ટા છું, બાળપણને જોનારો હું,
શરીર બાળપણમાં હતું, શરીર યુવાન થયું પણ આત્મા તો એનો એ, હું તો એનો એ. શરીર વૃદ્ધ થયું પણ આત્મા તો એનો એ. આત્મા જોનારો છે, દ્રષ્ટા છે. આત્મા શરીરનોય દ્રષ્ટા છે, મનનોય દ્રષ્ટા છે, આત્મા ઇન્દ્રિયોનોય દ્રષ્ટા છે, આત્મા સર્વનો દ્રષ્ટા છે અને એ આત્મા એટલે હું. એવો આ શિષ્યને સાક્ષાત્કાર થયો. શિષ્યને ખબર પડી કે આ આંખો તો જોવે છે પણ આંખોમાંથી જોનારો કોણ? એ હું, એ આત્મા. કાન સાંભળે છે પણ સાંભળનાર કોણ? આત્મા. અત્યારે હું બોલું છું, મારાથી બોલાય છે પણ બોલનારો કોણ? એ આત્મા. એ શિષ્યને ખબર પડી કે તમે આકાશની સામું જુઓ છો, તમને આકાશ દેખાય છે પણ આકાશને જોનારો કોણ? તો કે એ આત્મા. જેમ આકાશ ચોખ્ખું છે, સ્થિર છે, અજર અમર અવિનાશી છે, આકાશની અંદર વાદળો આવે છે જાય છે, તેવી રીતે આ આત્મા શરીરરૂપી વાદળો બદલે છે, શરીરનું આવાગમન થાય છે, શરીરનું જન્મ મૃત્યુ થાય છે પણ આત્મા તો એનો એ જ રહે છે. જેવી રીતે આકાશમાં વાદળો આમથી આમ થાય છે, વાદળો નાના મોટા થાય છે, વાદળો વરસીએ જાય છે, વાદળો આકાશમાંથી જતાય રહે છે પણ આકાશ ક્યાંય જાય છે? આકાશ જેવું છે એમનું એમ રહે છે. તેવી જ રીતે આ આત્મા જેવો હતો તેવો ને તેવો જ છે. આ શરીર બદલાય છે, મન બદલાય છે, ઇન્દ્રિયો બદલાય છે, બુદ્ધિ બદલાય છે પણ આત્મા એ કદી બદલાતો નથી. આવું જ્ઞાન આ શિષ્યને પ્રાપ્ત થયું, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું, આત્મજ્ઞાન પ્રાપ્ત થયું અને તે મુક્ત થઈ ગયો. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું એ કંઈ સહેલી વાત નથી. તમે જ્યારે શરીર ભાવમાંથી છૂટી જાઓ, તમે શારીરિક સ્તર પર ન હોય, માનસિક સ્તર પર ન હોય અને એક આધ્યાત્મિક સ્તર પર, એક આત્મિક સ્તર પર પહોંચી જાઓ અને સદગુરુ તત્વ સાથે જોડાઈ જાઓ, ત્યારે તમને આ આત્મજ્ઞાન, આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય છે. પહેલાંના સમયમાં તો શિષ્યો સદગુરુની કેટલી સેવા કરે, કેટલું સમર્પણ ભાવ રાખે, કેટલા વિનમ્ર રહે, ત્યારે એમને બ્રહ્મ જ્ઞાન મળતું હતું. જ્યારે આજના સમયમાં કળિયુગમાં તો બ્રહ્મ જ્ઞાન મેળવવું એ ખૂબ સહેલું છે. જો તમારી શુદ્ધ ઈચ્છા હોય, જિજ્ઞાસા હોય અને જો તમને સાચા સદગુરુ મળી જાય તો તમને તરત જ બ્રહ્મ જ્ઞાન મળી જાય છે, આત્મજ્ઞાન મળી જાય છે. અત્યારે સદગુરુ આપણને જે સાધના બતાવે એ પણ ખૂબ સરળ, ખૂબ સહેલી હોય છે કે થોડી સાધના કરો ને તમે પહોંચી જાઓ, થોડી સાધના કરો ને શૂન્ય શિખરમાં પહોંચી જાઓ, થોડી સાધના કરો ને સહસ્ત્રારમાં પહોંચી જાઓ. પણ સ્થિરતા જ નથી, પણ ધૈર્ય જ નથી, પણ તૃપ્ત જ નથી આજનો મનુષ્ય, પણ સંતોષ જ નથી. પરમાત્માએ કેટલું બધું આપ્યું છતાં સંતોષ નથી. બસ ફરિયાદ જ કર્યા કરે છે કે આ નથી ને પેલું નથી ને પેલું નથી ને પેલું નથી ને. અરે તને આ મનુષ્યનો અવતાર આપ્યો, મનુષ્ય જન્મ આપ્યો, એના માટે પરમાત્માને ધન્યવાદ કર કે હે પ્રભુ આ મનુષ્યનો જન્મ આપ્યો એના માટે ધન્યવાદ. અને પોતાના આત્માની પ્રગતિ માટે સમય ફાળવો. તમે શરીર માટે તો સમય આપો જ છો, સંસાર માટે સમય આપો છો, સગાવાલા માટે સમય આપો છો, મિત્રો માટે સમય આપો છો, પણ દરરોજ પોતાના માટે તો સમય આપો. તમારો આત્મા જે જન્મો જન્મથી તમારી સાથે છે, તમે ખોટું બોલો તોય આત્મા તમારો સાથ છોડે ના, તમે સાચું બોલો તોય ના છોડે, ખોટું બોલો તોય ના છોડે. તમે જે કાર્ય કરતા હોય, તમે ઇન્દ્રિયોથી ખોટું કરતા હોય તોય ન છોડે, મનથી ખોટું કરતા હોય તોય ન છોડે, બુદ્ધિથી ખોટું કરતા હોય તોય ન છોડે, એ તમારી પાસે જ રહે. તો પોતાનો જે આત્મા છે એ આત્માને ઓળખો, એ તમારું પોતાનું સ્વરૂપ છે, એ શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય છે. આત્મા તો શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય છે જ, પણ તમે શરીર ભાવમાં રહીને, કર્તા ભાવમાં રહીને કર્મ બંધનમાં બંધાવ છો કે આ મેં કર્યું, આ મારાથી થયું, આ હું કરું છું. બાકી બંધન છે જ નહીં. ઇન્દ્રિયો ઇન્દ્રિયોનું કાર્ય કરે, મન મનનું કાર્ય કરે, બુદ્ધિ બુદ્ધિનું કાર્ય કરે, ચિત્ત ચિત્તનું કાર્ય કરે અને તમારે તમારા પોતાના સ્વભાવમાં મસ્ત રહેવાનું છે. એટલે તમે મુક્ત. મુક્તિ બહુ સહેલી છે પણ સમર્પણ બહુ અઘરું છે. અહંકાર મૂકવો એ બહુ અઘરો છે. અહંકાર જ્યાં સુધી ન મુકાય ત્યાં સુધી સાચા સ્વરૂપની ઓળખાણ થતી નથી. તો જેમ એક શિષ્ય અધૂરું જ્ઞાન લઈને જતો રહ્યો, પોતાને શરીર સમજીને જતો રહ્યો અને સદગુરુ પાસે આવવાનું
તેને કંઈ લાભ જ મળ્યો નહીં. જ્યારે બીજા શિષ્યએ કંઈક વિચાર કર્યો, મનન મંથન કર્યું, સદગુરુ પર ભરોસો રાખ્યો અને એમ કરતાં કરતાં ધીરે ધીરે તે આત્મજ્ઞાન સુધી પહોંચી ગયો. તેને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. તો કહેવાનો તાત્પર્ય એ છે કે આધ્યાત્મિક માર્ગમાં જલ્દી જલ્દી કંઈ ન થાય. તમારે ધૈર્ય રાખવું પડે, શાંતિ રાખવી પડે, સ્થિરતા રાખવી પડે, પોતાની અંદર શુદ્ધ ભાવ, શુદ્ધ પ્રેમ રાખવો પડે, પોતાની અંદર કંઈક જાણવાની, અનુભવ કરવાની જિજ્ઞાસા હોવી જોઈએ. તો તમે આ બ્રહ્મ જ્ઞાનને, આ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી શકો છો. આ સમયમાં, આ કળિયુગમાં તો તમે ખાલી બ્રહ્મ જ્ઞાન સાંભળો ને તોય તમને ભીતરથી અનુભૂતિ થવા લાગે. ખાલી તમે બ્રહ્મ જ્ઞાન સાંભળો ને તોય તમને આનંદ આવે. ખાલી તમે બ્રહ્મ જ્ઞાન સાંભળીને ધ્યાનમાં બેસો ને તોય તમને તમારા સ્વરૂપની ઓળખાણ થવા લાગે. ભીતરથી તમને જ્ઞાન મળવા લાગે. તમારું જીવન દિવ્ય થવા લાગે. તમારું જીવન પ્રકાશમય થવા લાગે. ખાલી તમે દરરોજ અડધો કલાક બ્રહ્મ જ્ઞાન, આત્મજ્ઞાનની વાત સાંભળો તોય તમારું જીવન બદલાઈ જશે. તમારા જીવનમાં પરિવર્તન આવી જશે. તો સદગુરુ પાસે શુદ્ધ ધ્યેયથી જવાથી આપણી આધ્યાત્મિક પ્રગતિ થાય છે. આપણને મુક્તિનો અનુભવ થાય છે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.